મહારાજનો બીજ ધર્મ, રામદેવજી મહારાજનો નિજાર ધર્મ, રામદેવજી મહારાજનો આદિ ધર્મ, રામદેવજી મહારાજ જે ધર્મને વર્યા છે એ ધર્મને બીજ ધર્મ પણ કહે છે, મહાધર્મ પણ કહે છે, એને આદિ ધર્મ પણ કહે છે. આદિ એટલે પુરાનો ધર્મ. આ યુગમાં રામદેવજી મહારાજે અવતાર લઈ અને જે પરસા પૂર્યા, ધર્મની ઉપર શ્રદ્ધા બંધાવવા માટે પરસાઓ થઈ જાય છે. ચમત્કાર નહીં, ચમત્કાર તો તમે કરી શકો, કદાચ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો તમારી પાસે મંત્રની તાકાત આવી જાય તો તમે ચમત્કાર કરી અને અંધશ્રદ્ધામાં વ્યક્તિનું શોષણ થાય. બાકી પરસામાં કોઈ દી શોષણ થતું નથી. પરસો ય પરસો, અને પરસો પીર જ આપી શકે. જે વ્યક્તિની અંદર પીરાય પ્રગટ થઈ જાય એને ઓટોમેટિક પરસા પૂરવાની શરૂઆત થઈ જાય, પોતાને ખબર જ ન હોય. આપણા સમાજમાં, આપણા ઇતિહાસમાં એવા ઘણા દાખલાઓ બન્યા છે કે આપણે ટેક લીધી હોય અને એ પુરુષને ખબર ન હોય અને આપણી ટેક પૂરી થઈ જાય. એ ચમત્કાર નથી, એ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી ખાંભી બોલે, શ્રદ્ધાથી પાણો બોલે, શ્રદ્ધાથી ગોખલામાં રહેલું માતાજીનું ફળું બોલે. ભલે એને ગોખલામાં માતાજીને એક 4 આંગળનું ફળું હોય, પણ જો તમારામાં શ્રદ્ધા હોય તો એ માતાજી આંકડો કરે, જવાબ આપે. આપણા ગામડાની અંદર કઈક ગામના પાદરમાં પાળીઓ હોય અને સતના માટે કે કોઈ બેન દીકરીના માટે કે કોઈ ધર્મના માટે ધીંગાણામાં એ કામ આવી ગયો હોય, એ વર્ષો થયા હોય, પણ એ પાળીઓ 12 મહિને એને સિંદૂર તો ચડે જ. એ પાળીઓ બોલે તો ખરો જ. એ સમાધિમાંથી ગુગલના ધૂપની સુગંધ આવે તો ખરી. એના આધારે આપણા ગામડાની અંદર કોઈ બેન દીકરી પાળિયાના આધારે સીમમાંથી ઘરે પોગી જાય કે ફલાણા બાપાનો પાળિયો છે. પછી ગમે એ વર્ણનો પાળિયો હોય, ગમે એ વર્ણની સમાધિ હોય, એમાં ભેદ ન હોય. સદગુરુમાં કોઈ દી ભેદ ઉભો થતો જ નથી. સદગુરુ એક પરમ તત્વ છે. એ પરમ તત્વને કોઈ જાણી જાય, પરમ તત્વને કોઈ માણી લે, પરમ તત્વને એનો અનુભવ કરી લે, અનુભૂતિ થાય. અનુમાન તમે કરી શકો, અંદાજ કરી શકો, અનુભૂતિ કરી શકો, પણ અનુભવ જ્યારે થાય ત્યારે સદગુરુની ખબર પડે. સદગુરુએ આપેલો મહામંત્ર, પછી રામ મંત્ર હોય, શિવ મંત્ર હોય, ગુરુ મંત્ર જેને કહે છે, એ મંત્રની બહુ તાકાત હોય છે. આ જેટલા મહાપુરુષો થયા ને એ બધા ગુરુ કૃપાથી જ થયા છે. ગુરુ વગરનું જ્ઞાન અધકશીલું હોય. રામદેવજી મહારાજ હરભુજીને આ વાત બતાવે છે. ક્યારે બતાવે છે? સમાધિ લીધા પછી 3 દિવસ થાય. હરભુજી એટલે રામદેવજી મહારાજના સગા માસીના દીકરા. રાજસ્થાનમાં ખેરકર કરીને ગામ આવ્યું. એ ખેરકર ગામના જાગીરદાર હતા. સગા માસિયાઈ ભાઈ હતા. એને ખબર નહોતી કે રામદેવજી મહારાજ બ્રહ્મ છે. ઘણી વખત આપણે હારે રહેતા હોય, આપણે ન જાણતા હોય. ઘરમાં રહેતા હોય એ વ્યક્તિ ને ઘરધણી ઓછા માનતા હોય.
કારણ કે ભેળા બેઠેલા ભરમાણા મોટાના તળિયા ન મળે, ધોળા પૈની ધાર એને કોઈ દી ભાળી નહીં કાગડા. 24 કલાક હારે રહેતા હોય અને ફાંકો હોય કે આ તો અમારા છે ને, આ તો અમારા છે ને, આ તો અમે જાણીએ છીએ ને, આ તો અમારા ગામના છે ને, આ તો અમારા કુળના છે ને, એ ફાંકામાં ને ફાંકામાં એને કાંઈ મળે નહીં અને બીજા લઈને વયા જાય. રામદેવજી મહારાજની હારે અરભુજી રહે છે, છતાંય ઓળખાણ ન થઈ. ધ્યાન દેજો, ઓળખાણ બહુ મોટી ખાણ છે. ત્રણ દિવસ થયા સમાધિ લીધા પછી, અને અરભુજી મહારાજ દોડતા દોડતા જ્યારે એ ચાનું હમણાં રહેવા દો ભાઈ, પણ કેટલી મૂકી દો, જેને પીવું એ પી લે. હા, વસાડ ઘૂસ ન કરતા, શાંતિથી સાંભળો. કારણ કે એમાં શું છે, ધારા તૂટી જાય. તમે ચા પીવા મળ્યો ને હું રાડ્યું નાખ્યા કરું તો શીશોડો રાડ્યું દે ને રહ કુંડીમાં જાય. તમે ધ્યાન દે ને સાંભળો. રામદેવજી મહારાજનો પાઠ છે, તમને આવો મોકો મળ્યો છે. 7 વાગે જિંદગી પીવાની છે, પણ એમ આખી જિંદગી નથી આવવાની. એટલે બહુ ડિસિપ્લિનમાં રહેજો. કારણ કે આપણે એક પીતા હોય ને પડખે 3 જણાને પછી મન હટી જાય. એટલે ચા વગર આપણે કઈ ગુજરી જવાના નથી. કોરોનામાં નથી મર્યા, સામે છે ને મરી. હે ભાઈ, રામરસ જેવો, હરિનો રસ સત્સંગ જેવો હાલ્યો જતો હોય, અને પછી આપણે શિવ શામાં જીવ નાખો. ગંગા હાલી જતી હોય પછી વીગડો ગાળવા બેહાય, હે પછી ગોપ 2 ખોબા આમાંથી પી લેવાય. એટલે આ ગંગા છે ભાઈ. તમે બધા મને યુટ્યુબ ઉપર સાંભળેલો જ છે લગભગ. હમણાં જ મને પાટે બેઠા હતા, એક ભાઈ કીધું હતું મને કે બાપુ યુટ્યુબ ઉપર તો અમે તમને જોયા છો, પણ અત્યારે હામાં હામાં દર્શન થઈ ગયા. એટલે તમારા ભાગ તમને આવું સાંભળવાનું મળે. મારા તમે પ્રેમી છો, તમે મને કથામાં સાંભળો છો, મને માણો છો. અવાજ ન કરતા ભાઈ ને, મેં તમે 2 જણા જ બેહો.